નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, કિરણ સૂર્યનું હોય કે આત્મવિશ્વાસનું, જીવનનો અંધકાર દૂર કરી નાખે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 20 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે. તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષનો આજથી પ્રારંભ થયો છે. તિથિ છે એકમ. આજે છે શ્રાવણ વદ એકમ. નક્ષત્ર શતભિષા, યોગ અતિગંડ અને કરણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે મંગળા ગૌરી પૂજનનો મહિમા છે. શ્રાવણ માસના મંગળવારે વિશેષ મંગળા ગૌરી પૂજન થતું હોય છે. આજે હિંડોળા જે સમાપ્ત થશે અને ગાયત્રી પુરસ્કારનો પ્રારંભ આજથી થતો હોય છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ અને તે છે વાસ્તુ અને ઘરની સજાવટ. આજકાલ ઘરને સુંદર બનાવવા, ઉત્તમ બનાવવા માટે લોકો ખૂબ ઉત્સાહિત થયા છે. સારી વાત છે કે ઘર હંમેશા વ્યવસ્થિત, સુંદર અને ઉત્તમ હોવું જોઈએ. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે જે ઉત્સાહ વધી ગયો છે ઇન્ટિરિયરનો, કે અત્યારે એટલું બધું ઇન્ટિરિયર વધી ગયું છે કે ઠેર ઠેર તેનું ધ્યાન ખાસ લેવામાં આવતું હોય છે. પણ સાથે એ વાત ઘણીવાર ભૂલી જવાય છે કે ભાઈ ઇન્ટિરિયર કરાવવું સારી વાત છે, પણ સાથે વાસ્તુ સુસંગત જો ઇન્ટિરિયર કરવામાં આવે, ઘરની સજાવટ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેતું હોય છે. ઘણીવાર જોવા મળતું હોય છે કે ઉત્સાહમાં આવી અને ઇન્ટિરિયર પણ ઘરને સારું બનાવવા, રૂમને સારો બનાવવા માટે અરીસાઓની ગોઠવણ એવી રીતે કરતા હોય છે કે જે વાસ્તુના નિયમોની વિરુદ્ધ હોય છે. અને શરૂઆતમાં તો રહેવા જાવ સારું લાગતું હોય છે, તો નવું ઇન્ટિરિયર કરાવે સારું જ લાગવાનું છે, કારણ કે ઉર્જા બદલાય છે. પણ જેમ જેમ થોડો સમય વ્યતીત થશે તેમ પછી જે દોષ બન્યા છે તે દોષની અસર ખૂબ પ્રબળ જોવા મળતી હોય છે. આ જ પ્રમાણે રંગોનું ચયન, રંગોનો નિર્ણય પણ તત્વ અનુસાર, દિશા અનુસાર થાય તે ઉત્તમ ગણાતો હોય છે. જ્યારે વિરુદ્ધ રંગો તત્વોની વિરુદ્ધમાં આવતા હોય છે ત્યારે તે પ્રતિકૂળ અસર પણ ઉપજાવતા હોય છે. માટે જ્યારે ઇન્ટિરિયર માટે આટલું બધું પ્લાનિંગ, ચર્ચાઓ, મીટિંગ, બજેટ કરતા હોતા સૌથી પહેલાં આગ્રહ એ રાખવો કે કોઈ નિષ્ણાત વાસ્તુશાસ્ત્રીને નું કન્સલ્ટેશન લઈ અને ઇન્ટિરિયર કરવું એ જીવનમાં એમ કહેવાય કે સોનામાં સુગંધ મળે તેવું બની શકે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 26/10/2013. 26/1/2013. જી. જન્મ સમય શું છે? સવારે 9:30 નો. જન્મ સ્થળ જણાવો. રમેશભાઈ, જન્મ સ્થળ જણાવો. પાલનપુર. પ્રશ્ન જણાવો આપનો. બાપા વિશે સગાઈ વિશે પૂછ્યું હતું કે કોઈ એનો ક્યારે સમય આવે? દીકરો શું કરે તમારો દીકરો? ગ્રેજ્યુએટ છે. સારું સારું, ચાલો. વિગત આપી છે 26/1/2002ની. તો એ પ્રમાણે જે વિગત આવી રહી છે સવારે 9:30નો સમય છે. કુંડળી જે બની રહી છે કુંભ લગ્નની કુંડળી બની છે. રાશિ જે છે તે આવી રહી છે તે મિથુન રાશિ આવી રહી છે. પણ આ કુંડળી છે તેમાં પિતૃદોષ અને ગ્રહણ દોષ છે. એટલે પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો, નહીં તો ઘણીવાર પરિવાર આગળ વધવામાં તકલીફ પડે છે, સંકટ આવતા હોય છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો.
આ કુંડળી છે તે માંગલિક નથી, મંગળ દોષ નથી, એટલે એ પ્રમાણે મેચ મેકિંગ લગ્નમાં કુંડળી મેળાપક કરવાનું હોય પહેલાં તે કરજો, તે ખૂબ જરૂરી છે. તે પ્રમાણે જો આગળ વધવામાં આવે તો એ એના માટે સારું રહેશે. લગ્ન બાબતે 2025નું વર્ષ જે છે તે 2 વર્ષ છે તે એના માટે અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે ઉતાવળ કરતા નહીં, પાત્ર દૂરનું મળે એવું બની શકે, દૂરની જગ્યાનું મળે તેવું બની શકે. 2 વસ્તુ ખાસ કરાવજો. જે પહેલાં કહ્યું એ કે પિતૃદોષ અને ગ્રહણ દોષ છે તેનું, અને ત્રીજો ચાંડાળ દોષ છે. આ જે દોષો છે કુંડળીના તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, ફરી એકવાર કહીશ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે. અને પોતે સૂર્યગ્રહના જપ કરે, દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવીને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. દર્શક મિત્ર રોશનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. રોશનીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 23/12/87. જન્મ સમય શું છે? 4:30 વાગે સવારે. જન્મ સ્થળ જણાવો. અમરાવતી. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન છે, મારે એ પૂછવાનું છે કે મારે સરકારી નોકરી મળશે કે નહીં. જી, ફરી જણાવશો? સ્પષ્ટ નથી સંભળાયો. નોકરી બાબતે પ્રશ્ન છે એમનો. નોકરી બાબતનો મારો પ્રશ્ન છે. ફરી જણાવશો પ્રશ્ન આપનો, શાંતિ ધીરેથી. હા, મારે છે ને સરકારી નોકરી મને ક્યારે મળશે એ મારે પૂછવાનું હતું. હાજી હાજી, સારું, ચાલો જોઈ લે. 23 ડિસેમ્બર 1987 છે ને આપણું તારીખ? 23 ડિસેમ્બર. હા, 23. હા, 23. ઓકે, સારું. મારું નામ જાનકી છે, રાશિ નામ. હા, સારું, ચાલો જોઈ લઈએ. તમે જે વિગત આપી અનુસાર શું કુંડળી આવે છે. તમારું તુલા લગ્ન આવે છે, રાશિ તમારી બરોબર છે, મકર રાશિ આવે છે, જાનકીબેન નામ બરોબર છે. અને અત્યારે હાલ તુલા રાશિને 7.5 પનોતી ચાલી રહી છે. બસ હવે છેલ્લો તબક્કો છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. માર્ચ મહિનામાં તમારી 7.5 પૂરી થશે, માટે આ સમય સાચવી લેજો. ઉતરતી પનોતી જે છે તેનાથી ડરવાની જરૂર નથી, સમજણ કેળવવાની જરૂર છે. ઉતરતી પનોતી ખૂબ લાભ પણ કરાવતી હોય છે, માટે સજાગ રહેજો કે કોઈ ભૂલ ના થાય, ખોટા કામ ના થાય, કોઈનું અહિત ના થાય. ખાસ કરીને અપ્રમાણિક નહીં રહેવાનું, કોઈની વસ્તુ પચાવી પાડી, કોઈને દગો કરવો, આ બધું ન કરવું. જો એ આગળ બધું કર્યું હશે પનોતીમાં તો ઉતરતી પનોતી તમને તકલીફ પણ આપી જાય તેવું બને. એટલે હું હંમેશા કહું છું કે ભાઈ પનોતીમાં વ્યક્તિએ ખૂબ ધ્યાન રાખવાનું. આમ તો આ જીવન ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સારા રહેવું, વચન પાલન કરવું, પ્રામાણિક રહેવું. ભલે કોઈનો આપણો લાભ લઈ જાય, થોડુંક ઘસાવવું, પણ જીવનમાં એ સારા કર્મો જ ઊભા કરવાનું છે. તો હવેનો જે સમય છે એમાં ખાસ 7.5ના ઉપાય આપણે વિશેષ કરવાની જરૂર છે. સરકારી નોકરી જો બાબતે જો વાત કરવામાં આવે તો હા, એક યોગ છે તમારો, પણ 2025નું મીડ અને 2026નું મીડ આ ભાગમાં એક યોગ બની રહ્યો છે. બરાબર, 1 વર્ષનો ગાળો છે લગભગ. એ પ્રમાણે તમે પ્લાનિંગ પ્રયત્ન કરો તો શક્યતા, નહીં તો પછી શક્યતા ધૂંધળી થશે. કારણ કે સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે. આપણે પ્રયત્નો કર્યા હોય, ઘણી મહેનત કરી હોય, પણ ધાર્યું પરિણામ નથી મળ્યું, કારણ કે કુંડળીમાં 2 દોષ છે. સંઘર્ષ દોષ છે તમારા મહેનતના સ્થાનમાં જ, એટલે એક એ વસ્તુ છે. અને બીજું કે નોકરીનું જે સ્થાન છે તેમાં રાહુ અને ગુરુ છે તે પ્રબળ ચાંડાળ દોષ બનાવે છે. ગુરુ મહારાજની સ્થિતિ ખૂબ સારી છે, એટલે તકલીફ આપે, પ્રતિકૂળતા આપશે, પણ નોકરી તમને સારી આપે. કોઈ મોટું નામ હોય અથવા વિશાળ કંપની હોય તેમાં જોબ મળે તેવું બની શકે, અથવા સેમી ગવર્મેન્ટમાં પણ મળી શકે એવું છે. પણ ચાંડાળ દોષ અને સંઘર્ષ દોષનું આપ નિવારણ કરાવો એ અનુકૂળતા આપી શકશે, એટલે એટલું ધ્યાન રાખી દેજો. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું પડશે. બેદરકાર ન રહેતા પ્રાયોરિટી પર આજે એને લેજો. આજે કાર્ય બોજો પણ વધી શકે, કોઈને કોઈ રીતે તમને જવાબદારી વધે તેવું આવી શકે. હા, પોતાનો ધંધો રોજગાર વેપાર હશે તો તેમાં તમને સફળતા મળી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઓ. આજે હકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યૂડથી આપને પ્રગતિ થવાની છે. નાણાકીય પ્રશ્નનો ઉકેલ માટે પ્રયત્ન કરશો તો ઉકેલ મળી શકે તેવું છે. આજે તમારા કાર્યની કદર થાય, જે કાર્ય કરો તેનું રિઝલ્ટ સારું મળે, રિવોર્ડ મળી શકે તેવું બની શકે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, મિથુન રાશિના જાતકો માટે આજે ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાશે તમને.
પણ ઘરમાં સંતાનો સાથે કોઈને કોઈ બાબતે મતભેદ થવાની પણ શક્યતા છે. હા, કોઈ અગત્યનું કામ જો આજે હાથ પર લીધું હશે તો તે સંપન્ન થવાની સંભાવના છે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આજે શાંતિથી દિવસ પસાર કરવાની તમને ખાસ સલાહ છે. જેટલું કામ જરૂર જણાય ને કેપેસિટી હોય એનાથી વધારે લેશો નહીં. બીજું, વારસાના પ્રશ્નો ઉકેલાય એ બાબતે કોઈ ફોલોઅપ કરવો હોય, ગૂઢ વિદ્યામાં સંશોધનમાં કાર્ય કરવું હોય તો આજે ઉત્તમ દિવસ છે. તે બાબતે જો પ્રવૃત્ત થવાય તે તમારા માટે સારું રહેશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો આજનો દિવસ છે તમારો. કૌટુંબિક બાબતોમાં કોઈ પ્રશ્નો હશે, પ્રતિકૂળતા હશે તો હલ તરફ આગળ વધી શકશો. અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજે શુભ દિવસ છે. પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન કરી લેવો જોઈએ. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. ભાઈ, નોકરિયાત વર્ગ માટે આજ અનુકૂળ દિવસ છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી કરતા હો, દલાલી કરતા હો, દિવસ અનુકૂળતાવાળો છે, લાભ લઈ લેજો. શારીરિક કોઈક નાની મોટી સમસ્યા હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધારશે. સારી વાત આજે એ છે કે સ્વજનોનો સહકારની જો અપેક્ષા હશે તો તે પૂરી થઈ શકે તેમ છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. આપણી સાથે હર્ષિતભાઈ જોડાયેલા છે. દર્શક મિત્ર જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 21/9/79. ફરીવાર જણાવજો. 21/9/79. જન્મ સમય શું છે? 4 વાગે. 4 વાગે સવારના કે બપોરના? સાંજના. જન્મ સ્થળ જણાવો. વિરમગામ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે એને એક જગ્યાએ પૈસા ફસાઈ ગયા છે કે આવશે કે કેમ, બીજું કે એનો ભાગ્યોદય ક્યારે થશે, એનો ભવિષ્ય કેવું રહેશે. જી, પ્રશ્ન કોની માટે છે? મારા બાબા માટે છે. પૈસા શેમાં ફસાયા છે ભાઈ? ભાઈ, અમારા બહાર જવા માટે, વિદેશ જવા માટે પૈસા આપેલા હતા અને પાછા આવ્યા નથી. અડધા આવ્યા છે, અડધા નથી આવ્યા. અચ્છા, જી, સારું સારું. જોઈ લઈએ તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે કન્યા રાશિ આવી રહી છે. ભાગ્યસ્થાનમાં 4 ગ્રહો છે, પણ બુધ મહારાજ જે પોતે ભાગ્ય સ્થાનના અધિપતિ છે પોતે જ અસ્તના છે, એટલે ભાગ્યમાં ઉતાર ચઢાવ જોઈ છે કે ધનસ્થાનમાં કેતુ મહારાજ છે. કેતુ મહારાજ હંમેશા ઉતાર ચઢાવ આપતા જ હોય. એમાં ક્યારેક એકદમ અચાનક અટકાવ આવી જાય, વસ્તુ કટ થઈ જાય, બદલાઈ જાય તેવું બને છે. આવા વ્યક્તિઓ જ્યારે પણ ધનસ્થાન સાથે પાપગ્રહ સંકળાતો હોય, પાપગ્રહ દ્રષ્ટિ હોય, પાપગ્રહની યુતિ હોય, તો આવા વ્યક્તિઓ અથવા ધનસ્થાનના સ્વામી સાથે પણ પાપગ્રહ હોય, ધનસ્થાનનો સ્વામી પાપગ્રહ થતો હોય, તો આવી કુંડળીવાળાએ વિશેષ સાવચેતી લેવી જોઈએ, નિયમિત માર્ગદર્શન લેતા રહેવું જોઈએ. હા, એવું ગભરાવાની જરૂર નથી કે દરેક સમયે ખરાબ જ હશે, પણ સાથે દશા, મહાદશા, ગોચર આ બધી વસ્તુઓને પણ સાંકળીને જો યોગ્ય નિર્ણય લેવામાં તો અગત્યનું છે. તમે જ્યારે પૈસા આપ્યા ભાઈ ત્યારે તમે માર્ગદર્શન લીધું હતું? હું હંમેશા કહું છું આપણા ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં કે ભાઈ, તમે અગત્યના કોઈ પણ કાર્ય કરો તો તમે મુહૂર્તનું ધ્યાન રાખો, તમારો ચંદ્રનું ધ્યાન રાખો, નક્ષત્રનું ધ્યાન રાખો, જે વ્યક્તિના નામે જે કાર્ય કરવાનું છે. એટલે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું. મુહૂર્તમાં હંમેશા માર્ગદર્શન લઈ લેવું. સમજ્યા? લાખો રૂપિયા ખર્ચો કર્યો હોય, એક નાનકડું મુહૂર્ત માટે ખર્ચો કરી નાખ્યો હોત તો વધારે સારું હતું. કાંઈ વાંધો નહીં. એવું બનતું હોય છે જીવનમાં કે આપણે કર્મોમાંથી પસાર થવું હોય ત્યારે આપણને કર્મો રસ્તો ભૂલાઈ દેતા હોય છે. હવે જો વાત કરીએ કુંડળી પ્રમાણે, મકર લગ્નની કુંડળી આવી રહી છે અને પૈસા જે ફસાયા છે તે હજી નીકળે એવા ચાન્સીસ ખૂબ ઓછા છે, કારણ કે માર્ચ મહિના સુધી ધનસ્થાનમાં શનિ મહારાજ છે. પ્રયત્ન ચાલુ રાખશો તો 2025ના મધ્યભાગ અને ત્યારબાદનો સમય જે છે તેમાં એક સુધારો થઈ શકે તેવું છે. કુંડળીમાં જે દોષ છે તેનું આપ ખાસ નિવારણ કરાવો. શ્રાપિત દોષ છે અને ચાંડાળ દોષ છે. એ જીવનમાં ક્યારેક પ્રતિકૂળતા પણ આપે, બદનામી પણ આપે. આવું બનતું છે, ખોટા નિર્ણય લેવાય. એટલે આ વાતનું ધ્યાન આપને રાખવાની ખાસ સલાહ છે. આ બંને દોષ છે એનું આપ નિવારણ કરાવો. બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે પોતે, બરાબર છે? એટલું કરાવો નિયમિત રીતે તો એને અનુકૂળતા વધી શકશે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત.
ભાઈ આજે અભ્યાસમાં સફળતા છે, કંઈક નવું શીખવું હોય વિદ્યાર્થી વર્ગ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે તો દિવસ સારો છે. પ્રવાસમાં જરા ધ્યાન રાખજો, કષ્ટ થાય તેવું ગ્રહો સૂચવી રહ્યા છે, એટલે જો જરૂરી હોય તો જજો, નહીં તો પછી આજે રહેવા દેજો. પેટ પીડાની તકલીફ થઈ શકે, સાવચેત રહેવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે જો વાત કરીએ તો અવરોધોને પાર કરી શકશો આપ. તમને અંદરથી તમને એક બળ અનુભવાશે તેવું બને, પણ હાર્ટની તકલીફ, છાતી હૃદયની તકલીફ હોય જેને તે લોકોએ આજે સાચવવાનું જરૂરી છે. કોઈને કોઈ પ્રકારે માનસિક ભય પણ અનુભવાય તેવું બની શકે. દિવસ થોડો સંયમથી પસાર કરજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. પ્રગતિની નવી તકો છે અને જો તક મળે તો એ સ્વીકારી લેજો, બારણા ખોલી નાખજો. હા, પણ કાર્યક્ષેત્રે સારું છે, પણ તબિયત સાચવવી પડે તેવું જરૂરી છે. સારી વાત સાથે એ પણ છે કે કૌટુંબિક પ્રશ્નો જો કોઈ ચાલતા હશે તો તેનો ઉકેલ મળી શકશે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. હવે મકર રાશિના વ્યક્તિઓ માટે થોડી મનમાં મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. આપના પ્રયત્નો જે ફળવા જઈ રહ્યા છે એટલે પ્રાયોરિટી પર ધ્યાન રાખજો. આજે તમારા વાણી વ્યવહાર, કોમ્યુનિકેશનથી તમે સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાગ્યોદયકારક સમય છે એટલે આજના દિવસનો ઉપયોગ કરી લેજો. લાભની શક્યતા દેખાઈ રહી છે, એટલે જ્યાં લાભની અપેક્ષા હોય ત્યાં ફોલોઅપ કરી લેજો. તે પ્રમાણે તમે પ્રવૃત્તિ કરી લેજો. આજે રોગમુક્તિની પણ શક્યતા દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ મીન રાશિના વ્યક્તિ માટે જો વાત કરીએ તો ખર્ચા કાબુ બહાર જાય તેવું છે. આજે ખર્ચાના પ્રસંગો ગ્રહો સૂચવે ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે ભાઈ અગત્યના જરૂરી હોય તે ખર્ચા કરી લેવા, એટલે કર્મ પૂરું થઈ જાય. મહેનત કરશો તો એવું લાગશે નિષ્ફળ જતી છે, પણ મહેનત કરજો, કારણ કે ફળ તો આજે નહીં પણ કાલે તો મળવાનું જ છે. હા, આજે તમને ફિલોસોફી, તત્વજ્ઞાન, અધ્યાત્મ આ બધા વિષયોમાં ખૂબ રસ પડી શકે તેવું છે, અને તે વિષયમાં જો પ્રવૃત્તિ કરશો તો તેમાં સફળતા મળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસ.